હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. જો આ છે શ્રીજી પાઉંભાજી, ઈસનપુર બ્રિજની નીચે. આની બેસ્ટમાં બેસ્ટ પાઉંભાજી આવે છે અને પુલાવ પણ એક નંબર આવે છે. તમે પણ જરૂર આવજો. પછી અમે ઘરે આવી ગયા. અમે ખાલી ભાજી જ લીધી હતી. ભાજી રેડી હતી ને રોટલી મેં ઘરે આવીને બનાવી. અને જેમ પ્રાંશુલભાઈ માટે 2 મસાલા પાવ, કેમ કે એને પાવ બહુ ભાવે. એટલે તમે પણ જરૂર આ ભાજી ખાજો. આનો સ્વાદ એક નંબર, એટલે મસ્ત, બહુ જ મસ્ત આવે છે. અમે આ થોડુંક વહેલું જમી લીધું, અને કેમ કે અમારે બહાર જવાનું હતું, એ તમને આગળના વ્લોગમાં કહીશ. જોઉં આનો સ્વાદ તમને જોઈને જ એમ થાય કે મસ્ત પાઉંભાજી છે. અમે પાઉં તો નહીં લેતા, પણ ભાજી રહી છે. તમે પણ જરૂર લઈ આવજો. અને અમે પછી જમીને જવાના છીએ બહાર. હેલો ફ્રેન્ડ, આજે અમે ગયા હતા પ્રાંશુલ માટે પીળા કલરનું ટી-શર્ટ લેવા, કેમ કે એને પરમ દિવસે શનિવારે છે ઇમોજી દિવસ. તો તેના માટે પીળું ટી-શર્ટ ને લીધું. પાણીની બોટલ લીધી, કેમ કે પ્રાંશુલભાઈ પાણીની બોટલ ખરાબ કરી નાખી. થોડીક વસ્તુ ઘરની લીધી અને હવે જઈએ છીએ ઘરે. ચાલો હવે ઘરે જઈને બતાવીએ કે પ્રાંશુલભાઈ શું શું લીધું. જોઈ લ્યો અમદાવાદની ટ્રાફિક કેમ છે. બાકી છે ને જોરદાર. શું લીધું પ્રાંશુલ તે? પ્રાંશુલભાઈને જો ઘરમાં જવાની તો તલબ પડી જાય છે કે જલ્દી જોઈ લઉં. શું લીધું પ્રાંશુલ? ઘરમાં જઈને બતાવીશ ને હવે. ચલો ચાલ પ્રાંશુલ, બતાવો શું શું તે લીધું. બોટલ, વોટર બોટલ. વાવ. જો પ્રાંશુલ એક લંચ બોક્સ પડ્યું છે. પછી લીધા એક ટીશ્યુ પેપર. પછી શું લીધું? વાવ, ફોરેલ વાળો કંપાસ. ઈ છે મોબાઈલનું સ્ટેન્ડ. પછી શું લીધું? દૂસરી બોટલ, 2 બોટલ. વાહ પ્રાંશુલ, વાહ. હજી પ્રાંશુલભાઈનું કંઈક સરપ્રાઈઝ છે. યલો કલરના કપડાં લીધા. પ્રાંશુલભાઈને ને સ્પાઈડરમેન વાળા કપડાં બહુ ગમે. ગમે ત્યાં જાય ને એટલે પ્રાંશુલભાઈ સ્પાઈડરમેન વાળા જ કપડાં બતાડે. આમ ખોલીને બતાવે પ્રાંશુલ. જો પ્રાંશુલ એક સ્પાઈડરમેન વાળા પહેર્યા છે, આ બીજા સ્પાઈડરમેન વાળા લીધા. જુઓ એ શું છે? હા, પણ એ શું છે? આમ બતાડ, સ્પાઈડર બતાડ. વાવ. પાછળ આમ આગળ બધું બતાડ. વાવ. આમ કર દે. મારા હસબન્ડ છે ને, એને મારા હાટું કંઈક સરપ્રાઈઝ રાખી છે. એનું બેગ મને બતાડતા નથી. કંઈક લઈ આવ્યા છે, પણ હવે જોઈએ શું. આજ તો મને એના થેલામાંથી ટિફિન પણ નહીં કાઢવા દીધું, ને હાથે જ ટિફિન કાઢ્યું છે. હવે જોઈએ આપણા શું સરપ્રાઈઝ રાખી છે. હું એને બહુ કહેતી કે મારા હાટું ક્યારે તમે સરપ્રાઈઝ નહીં કરતા. સરપ્રાઈઝ એને મારે ક્યારેય સરપ્રાઈઝ આપી નથી. હવે જોઈએ આજે કાંઈક લાવ્યા છે, પણ કહેતા નથી. મને કે પહેલાં તું જમી લે, પછી તને શાંતિથી બતાવીશ. જોઈએ હવે. હાલો ખોલો. શું બોલું? બેગ ખોલો. બીજી. એ નહીં. હા. એ છોકી ઘડિયાળ છે બેટા, છોકી. થેન્ક યુ સો મચ. કેવી લાગે મિત્રો? આપણને બર્થડે ગિફ્ટ તો નથી મળી. મેં કીધું હતું, એ તો મને કહેતા હતા કે લઈ દો ઘડિયાળ. બર્થડે માં તો મને કીધું હતું કે ઘડિયાળ લઈ દઈશ, પણ મેં ના પાડી. મારે અત્યારે જરૂર નથી, પણ મારા મનમાં હતું, એટલે શંકરને ખબર હતી, એટલે અત્યારે મારા માટે જેવું મસ્ત ઘડિયાળ લાવ્યા છે ને, એક નંબર. થેન્ક યુ શંકર.
એના પપ્પા મારા ટુ ઘડિયાળ લે એટલે પ્રાંશુભાઈ રિસાઈ ગયા છે કેમ કે એને ઘડિયાળ લેવી હતી. તો આ પ્રાંશુલ આ બધું મમ્માને આપી દે ચાલ. આ તારી પાણીની બોટલ, તારો આ કંપાસ, તારા કપડાં સબ લઈ લઉં ને હું. હા તો તું ત્યાં તારો એની જરૂર છે, મારે આની જરૂર છે એટલે પપ્પા મારા હાટુ આ લાવ્યા. ઠીક હે? હા પછી લઈ આવશે. બહુ ડાયો દીકો છે મારો. હા જો ફ્રેન્ડ અમે ગમે ત્યાં જઈએ ને એટલે અમે અમારી વસ્તુ લઈએ અને શંકર અમારે છે ને ઘરની વસ્તુ કાંઈક ને કાંઈક લઈ જો હું તમને જો એક હતું પણ મોબાઈલ રાખવાની તકલીફ થતી હતી એટલે શેઠે બીજું સ્ટેન્ડ લઈ લીધું ચોટાડવાનું. જો પ્રાંશુલભાઈ એનાથી ને પણ ટોટા થઈ ગયા. જો મોબાઈલ મૂકી પણ દીધો. કેમ છે પ્રાંશુલ તું શું કરે છો? જો પ્રાંશુલભાઈ નું બેગ કેમ છે? પ્રાંશુલભાઈ જો હવે બધી એમાં ભરશે પેનું. પ્રાંશુલ આ શું છે? આનું નામ શું? દેખ આનું નામ શું છે? પછી આનું નામ હલ. ઓકે જો પ્રાંશુલભાઈ અહીંથી જ કરવા માંડ્યા. બસ એટલી જ છે. અરખી રીતે હો. પ્રાંશુલભાઈ સ્કૂલના એટલા આમ છે ને ઉત્સાહિત કે હજી અત્યાર સુધી હા એ સાફ કરવાનું છે. એટલો ઉત્સાહિત છે ને કે એ હજી અત્યારે લગીને રોયો નથી. બાકી અમને એમ હતું કે પ્રાંશુલભાઈ સ્કૂલે જાય ને તો કાંઈ એને અમારે મનાવવું જોઈએ અને બધું કરાવવું જોઈએ. પણ પ્રાંશુલે સવારમાં વહેલો ઉઠાડે એટલે પ્રાંશુલ ઉઠી જાય છે અને કાં એમ સ્કૂલે જતો રહી છે. કા પ્રાંશુલ મારો ગુડ બોય છે ને? હો ગયા બધુંય? ઓકે. જો ફ્રેન્ડ તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર ને જરૂર. જય માતાજી. આવજો.